ચતુર્થો અધ્યાય છે આજે. Recording in progress. હું કરું છું રેકોર્ડિંગ, મોકલીશ નહીં તમને. હા, તમે નહીં મોકલતા વાંધો નહીં, તમે ન કરો તો ચાલશે એમ કહેવાનો મતલબ છે. હા, ઓકે. તમે આટલા કર્યા છે તો હવે ભલે હું તમને મોકલાવીશ, નહીં તો તમને જોઈએ તો. હા. હા, ચતુર્થ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કર્મયોગની વાત કરે છે. આપણે આગળ જે શ્લોકો શીખ્યા એમાં મૂળ વાત એમ છે કે અહીંયા જ્ઞાન યજ્ઞની વાત ચાલી રહી છે. તો જ્ઞાન યજ્ઞ એક એવો છે પરબ્રહ્મનો કે એમાં બધા પોતાની બધી ઇન્દ્રિયો દ્વારા આત્માનમ રક્ષેત, બધી જ ઇન્દ્રિયો દ્વારા પરમેશ્વરનું જે ચિંતન મનન થાય છે એક પ્રકારનો યજ્ઞ છે એમ કહ્યું. પછી પેલા યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી, એ વાત કરે છે અહીંયા ભગવાન. આપણે 25મો શ્લોક છે મને લાગે, દૈવમેવા પરે યજ્ઞ. આપણે 21 સુધી કર્યા. 21 સુધી કર્યા છે. ઓકે, તો કર્મના ગહનો ગતિ, એ તો મેં તમને સમજાવ્યું છે કે કર્મની ગતિ બહુ જ ગહન છે અને એના માટે કર્મ શું, અકર્મ શું અને વિકર્મ શું એના પ્રશ્નો ઊભા થાય છે. અને એના કારણે એમ કહે છે કે ગહના કર્મણો ગતિ. બરાબર. પછી 21 શ્લોકમાં નિરાશિર યતચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ, કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર જ્યારે એ કર્મ કરે છે ત્યારે એ કેવલમ શારીરમ કર્મ ઇતિ ઉચ્યતે. બરાબર. શારીરમ કર્મ જ એના માટે, એ સાધક માટે, એ યોગી માટે, હા, એ ઉપાસક માટે, એ ભક્ત માટે ગણાય છે. હા, અને કુર્વન ન આપનોતી, એ કર્મ કરવા છતાં પણ એને કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. એ કિલ્બિષમ કહેવાય છે, રાઈટ? કિલ્બિષમ. હવે આપણે થોડુંક શ્લોકોને ગાઈ લઈએ 5 શ્લોક સુધી અને ત્યારબાદ પછી એનું, કારણ કે ગઈ વખતે પણ જે વાત કરી કે શૃણવન પઠન, સાંભળવું, પઠન કરવું, નિધિધ્યાસન કરવું અને પછી એમાં રતિ પ્રાપ્ત થવી. રતિ પ્રાપ્ત ડાયરેક્ટ થતી નથી, એમ ગઈ વખતે પણ મેં તમને સમજાવ્યું. તો અહીંયા પરમેશ્વર યત્રચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ તત્વાપી ન નિબધ્યતે. બરાબર. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનવસ્થિતચેતસઃ યજ્ઞયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. બ્રહ્માર્પણં બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતં બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના. દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે બ્રહ્મજ્ઞાવપરે યજ્ઞં યજ્ઞનૈવોપયુહુવતિ. શ્રોત્રાદીનિन्द्રण्यान्ये સંયમાગ્નેષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નેષુ જુહ્વતિ. બરાબર. આ પઠન થયું અને મારે તો ઈચ્છા હતી કે આખો અધ્યાય જ વંચાય, કારણ કે મેં જ્યારે મને ઘણાક સજ્જનો મળ્યા એમણે કહ્યું કે ઈશ્વરભાઈ, જો તમે પઠન, શૃણવન અને પછી રતિ અને ભક્તિની વાત કરતા હોય તો પછી સમય તો અમને મળતો જ નથી પઠન કરવાનો, તો શું કરવું જોઈએ? તો મેં કોઈ એના માટે આચાર્યો, બ્રાહ્મણો ભગવાને નિર્મિત કરેલા જ છે, કારણ કે એમની પાસે જે જ્ઞાન છે, એમની પાસે જે ભાષા છે સંસ્કૃતની, અને એના દ્વારા વેદ અને ઉપનિષદ અને ભગવદ્ ગીતાના જે શુદ્ધ ઉચ્ચાર દ્વારા શ્લોકો ગવાયા છે એ યજમાનો સામે રજૂ કરે છે. અને એમને રજૂ કરતાં એમનામાં એ શબ્દ છે એ હૃદયમાં અને મસ્તિષ્કમાં બેસે છે અને ત્યારે એમને ભક્તિ જાગે છે, જ્ઞાનની લાલસા જાગે છે, પરમેશ્વર પ્રત્યે એક જિજ્ઞાસા જાગે છે. એ આ વસ્તુ ભગવદ્ ગીતામાં બતાવે છે. એટલે અમે ત્યાં જઈએ ને તો ઘણી વખત ભાગવત કથા ન કરાય પણ ભાગવતનો પાઠ કરાવે. બરાબર. ભાગવતનો પાઠ કરવાથી શું થાય કે શૃણવન થાય, સાંભળવાનું પણ થાય અને પઠન પણ થાય. જો બંને શબ્દ થાય, શૃણવન, પઠન, આ બંનેથી જ એનો જો વિકાસની યાત્રાનો પ્રારંભ થાય છે. બરાબર. તો એ કરે છે 21મો શ્લોક. હા, એ તો તમને કહ્યું કે નિરાશ્રિત ચિત્તાત્મા. બરાબર.
त्यक्त सर्व परिग्रह અને કેવલમ શારીરમ કર્મ ઇતિ ઉચ્યતે. શારીરમ કેવલમ કર્મ અસ્તિ ઇતિ મત્વા સહ કાર્યં કુર્વન્તિ કર્મ કુર્વન્તિ પરંતુ તેષાં કૃતે ન કોપી કિલ્બિષમ. એના પ્રત્યે કોઈ જ એને દોષ લાગતો નથી, પાપ લાગતું નથી. હવે એ સ્થિતિ ક્યારે આવે? આપણામાં જે આપણે ગૃહસ્થીજનો છે એના માટે ઈશ્વરભાઈ પ્રશ્ન તો થાય જ કે આપણા માટે આ પ્રશ્નો આવે તો આ કેવી રીતે સ્થિતિ લાવવી જોઈએ? તો એ ભગવાન ભક્તિ દ્વારા લાવે છે. સર્વ નિધિધ્યાસન કરવાથી, નિધિધ્યાસનમ સ્મરણમ કરવાથી આ વસ્તુ આપણને પણ લાગુ પડે છે. બરાબર? તો કહે છે કે યદચ્છાલાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર. અહીંયા જો પેલા બ્રહ્મજ્ઞાની માટેની વાત ચાલી રહી છે અત્યારે, પણ એ બ્રહ્મજ્ઞાની માટે આપણને પણ સંદેશ મળે એ માટેનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે. આ જે પહેલો શબ્દ છે યદચ્છા લાભ સંતુષ્ટ. હા, યદચ્છા પ્લસ લાભ પછ સંતુષ્ટ. તો યદચ્છા, યદ પ્લસ ઈચ્છા યદેચ્છા. યદેચ્છા યદ એટલે જો, લખ્યું. હા, જે પ્રકારની, જેવી યદ પ્લસ ઈચ્છા થઈ પ્લસ લાભ સંતુષ્ટ. દ્વંદ અતીત, દ્વંદ પ્લસ અતીત દ્વંદ્વાતીત. દ્વંદ્વાતીત. વિમત્સર. હા, ગતઃ મત્સરઃ વિમત્સર. યસ્ય ગતઃ મત્સરઃ સ વિમત્સરઃ. જેનામાંથી મત્સર ભાવ ચાલ્યો ગયો છે તે વિમત્સર છે. મત્સર. જો સમાસ છે, મત્સર, નોટ મચ્છર. હા, મત્સરઃ ઈર્ષા ભાવ. બરાબર? હા, ઈર્ષા રહિત, દ્વેષ રહિત જે થયેલા છે તેવા. હા, કરેક્ટ. સમઃ સિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. સિદ્ધૌ ચ અસિદ્ધૌ ચ. સિદ્ધા અને સિદ્ધૌ. સિદ્ધ એટલે સિદ્ધૌ અને અસિદ્ધૌ. સિદ્ધિ હતા અસિદ્ધિ મળી કે ના મળી તેને કોઈ ચિંતા થતી નથી. એ કૃત્વા અપી ન ન નિબધ્યતે. નિબધ્યતે. સહ તું તત્ કરવા ન નિબધ્યતે. એને કોઈ બંધન લાગતું નથી અથવા તે બંધનમાં પડવા માંગતો પણ નથી. એ પણ ફક્ત ગતસંગસ્ય છે. કેવો છે? ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગતસંગસ્ય એટલે જેમાંથી આસક્તિ જતી રહી છે તેવો, તે ભક્ત અથવા ઉપાસક, સાધક, યતિ, જે પણ તમે ગણો. આજે કેટલા બધા પ્રકારો છે આની અંદર. સાધક હોઈ શકે છે, ભક્ત હોઈ શકે છે, હા, બ્રહ્મજ્ઞાની હોઈ શકે છે, બ્રહ્મને ઉપાસના કરવાવાળા હોઈ શકે છે, યતિઓ હોઈ શકે છે. આ બધાને કેવું હોય છે? ગતસંગસ્ય મુક્તસ્ય. એમનામાં કોઈ આસક્તિ હોતી નથી. ચેતસ એટલે પોતાના ચિત્તમાં પણ હોતી નથી. એક શારીરિક હોવી અલગ વસ્તુ છે મનની અંદર, અને ચેતસની અંદર જે કોન્શિયસ માઇન્ડ છે અને અનકોન્શિયસ માઇન્ડ છે, તે બંનેમાંથી કોઈ પ્રકારની ઈર્ષા કે દ્વેષ કે તે અપેક્ષાઓ એની પાસે રહેતી નથી. જો આ બહુ મોટી વસ્તુ છે, કારણ કે અત્યારે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા હતા, હમણાં ખાલી આ કુંભની વાત કરો, એમાં એવા એવા સંન્યાસી સાધુ આવ્યા છે કે જેને કોઈ દુનિયાની કોઈ પ્રશ્ન છે જ નહીં એના માટે. બધા ના હોઈ શકે પણ કેટલાક તો છે. ક્વોલિટી તો હંમેશા ઓછી જ હોય, વાત સાચી છે ને? ક્વોન્ટિટી જબરજસ્ત હોઈ શકે છે, પણ ક્વોલિટીના જેવા પણ સત્ય લોકો અત્યારે છે. જ્ઞાનાવસ્થિત ચેત કેવા છે? યજ્ઞ કરવાને માટે આચરત મુક્તસ્ય સમગ્રમ કર્મ પ્રવિલીયતે. યજ્ઞાય એટલે યજ્ઞ કરવા માટે, યજ્ઞ ઇત્યાદિ. હા, હવે તમે એમ કહેશો કે ઈશ્વરભાઈ યજ્ઞ કરતા રહેવાનું છે? ના, અહીંયા યજ્ઞ નથી કરવાનો. યજ્ઞ કેવલ એમનો કર્મ છે. શું છે? એટલે એમને કોઈ ગ્રત ઇત્યાદિની જરૂર રહેતી નથી. પેલા જે સ્વાહાકાર કરવામાં આવે છે ને, અગ્નિ પ્રગટાવીને પછી દેવતાઓનું સ્થાપન કરવામાં આવે, અને ત્યારબાદ અગ્નિમાં ઘી પ્રગટાવવામાં હોમવામાં આવે, સામગ્રી હોમવામાં આવે, ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય. એ બધી વાત આ બ્રહ્મજ્ઞાનીઓ માટે રહેતી નથી. કારણ કે એનું જે કર્મ જે છે એ લોક સંગ્રહના માટે છે. કોના માટે? લોક સંગ્રહ. એટલા માટે તે હંમેશા એમ કહેતા હોય છે, બ્રહ્માર્પણમ બ્રહ્મહવીર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ
બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. અર્પણ જ કરવું એ જ એમનું જીવન છે. બ્રહ્મ એ જ એમનું જીવન છે, એ જ હવન છે. કરેક્ટ. લખવું હોય તો લખજો, સાંભળવું હોય તો સાંભળી લેજો શાંતિપૂર્વક. બરાબર. હા. હવિહી એટલે દ્રવ્યો, હવન કરવાના દ્રવ્ય હવિહી કહેવામાં આવે છે. એ જ પણ એના માટે એ જ બ્રહ્મ છે. હવિહી. હવિહી બ્રહ્મ. વેદાંતની અંદર આ બહુ સરસ વાત કરેલી છે. બેન, આ એક વખત તમને થોડાક ઉપનિષદના શ્લોકો છે ને હું શીખવીશ, અને તમે જાણજો, આનંદ થશે તમને કે બ્રહ્મ શું છે, બ્રહ્માગ્નવ શું છે, બ્રહ્મણા શું છે. આ બધા અલગ અલગ જે વિભાગ છે એ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યા છે. બ્રહ્મ કર્મ, બ્રહ્માગ્નવ, બ્રહ્મરૂપ અગ્નિમાં જ બ્રહ્મણા બ્રહ્મરૂપ કર્તવ્ય છે તેમ માનીને જે હવન કરે છે તેને બ્રહ્મરૂપ કર્મ સમાધિ લાગી જાય છે. હા, બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્માર્પણ અર્પણ. એટલે આ શ્લોકને જ્યારે પણ જમવા બેસે છે ને ત્યારે વિદ્વાનો બોલતા હોય છે કે હે પરમેશ્વર. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિત બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ ગુડ. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. બહુ સરસ વાત છે કે હે પરમેશ્વર, તને બ્રહ્માર્પણ કરું છું. મારી પાસે જે હવ્ય એટલે દ્રવ્ય આવ્યું છે, જે કંઈક અન્ન છે એ હું આપને અર્પણ કરું છું, કારણ કે આપના દ્વારા મને પ્રાપ્ત થયું છે તો હું આપને જ અર્પણ કરું છું, મારું તો છે જ નહીં. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, જે પણ યજ્ઞ સ્વરૂપે મારું જ્ઞાન છે એ પણ હું આપને અર્પણ કરું છું. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, બ્રહ્મ દ્વારા જ પ્રાપ્ત થયેલી વસ્તુઓ મને આપને અર્પણ કરવામાં જ શ્રેય લાગે છે. શ્રેય અને પ્રેય બે વસ્તુ ખ્યાલ છે ને, શ્રેય અને પ્રેય ગઈ વખત શીખવાડી તું. શ્રેય એટલે શું ને પ્રેય એટલે શું? શ્રેય એ છે કે જે પરમેશ્વરના તરફ જવાની જે ગતિનો માર્ગ છે તે શ્રેય છે, જેને મોક્ષ માર્ગ પણ કહી શકાય છે. કેટલાક લોકો સ્વર્ગની કલ્પના કરે છે તે પણ કહી શકાય છે, અને કેટલાક જ્ઞાન માર્ગમાં જવાની વાત કરે છે તેને પણ શ્રેય કહેવામાં આવે છે. પ્રેય એટલે સાંસારિક બાબતો, સંસારના સુખ ઇત્યાદિ એ બધા જે છે પ્રેયમાં આવે છે. હા, એ પ્રેયની અંદર ઘણા લોકોને અત્યારે તો લગભગ પ્રેયમાં જ છે બધા ડૂબેલા. બરાબર છે. લગભગ તો પ્રેયની અપેક્ષાઓમાં જ લોકો જીવન જીવે છે, કારણ કે ગૃહસ્થાશ્રમમાં એ અનિવાર્ય છે. અને અનિવાર્યતા પણ ગઈ વખતે બતાવી હતી કે પરમેશ્વરે એની પર એટલી કરુણા કરે છે ભક્તિના કારણે કે એટલી સ્થિતિ એને પ્રાપ્ત થાય છે કે પછી એના બધું એના માટે કંઈ કશું રહેતું જ નથી. એ બ્રહ્માર્પણ કરવા માગે છે, દાન કરવા માગે છે, ત્યાગ કરવા માગે છે. ત્યાગો હિ ભરતર્ષભ, એમ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને. અર્જુન, ત્યાગ એ સર્વશ્રેષ્ઠ છે, અને ત્યાગના કારણે જ એ તારી પાસે વસ્તુ ટકી પણ રહે છે, વધુને વધુ આવતી પણ રહે છે, અને એની અંદર તું સ્થિર થાય તો નથી બરાબર છે એ વસ્તુ તારી પાસે હોવા છતાં પણ તેમાં રાગ ન થવો એ વાત છે. બધું જ છે આપણી પાસે, જાહો જલાલી એ બધી જ વસ્તુ છે, પણ મનમાં એમ થાય છતાં પરમેશ્વરની વસ્તુ છે. બ્રહ્માર્પણમ છે. શું છે? બ્રહ્માર્પણ. હા, દૈવમેવા પરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે. બ્રહ્મજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞનૈવોપજુહુવતિ. દૈવમેવા પરે યજ્ઞમ. બીજા કેટલાક લોકો યોગીજનો દેવરૂપની પૂજા કરી, યજ્ઞ કરીને, ઉપાસના કરીને, પરમાત્માને અગ્નિની અંદર હૂતદ્રવ્ય પરમેશ્વરને આપીને હવન કરતા રહે છે. પરે શબ્દ પાડ્યો જો અહીંયા. દૈવમ એવા પરે, દૈવમ અપરે યોગિનઃ, દૈવમ અપરે એવ અપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે, ઉપાસના કરે છે. અને બીજા કેવા છે? અપરે, કેટલાક જ્ઞાની લોકો પરબ્રહ્મ પરમાત્મા રૂપી જ અગ્નિને માનીને ચાલે છે, હવન કરતા રહે છે. એટલે શ્રેય અને પ્રેય બંને વસ્તુ આની અંદર આવી ગઈ. જે શ્રેયવાળા છે તે અગ્નિને પ્રગટ કરીને, યજ્ઞ ઇત્યાદિ કરીને પરમેશ્વર પાસેથી વસ્તુઓ પ્રાપ્ત કરે છે. બરાબર.
દિવ્યતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે જીવન જીવવા માટે. અને દેટ્સ અ ગુડ ઓલ્સો, કારણ કે જે વસ્તુ જેના માટે નિર્માણ થઈ છે એની વસ્તુ મળવી જ જોઈએ, બરાબર ને? તો એ કહે છે અહીંયા આગળ કે કેટલાક આ રીતે યજ્ઞ કરે છે, તો કેટલાક બ્રહ્માગ્નવ પરમાત્મા રૂપી અગ્નિની અંદર જ યજ્ઞ દ્વારા યજ્ઞ કરતા રહે છે પોતાના જ્ઞાનનો. બ્રહ્માગ્નવ અપરે અપરે યજ્ઞે અપરે બ્રહ્માગ્નવ બ્રહ્માગ્નવ યજ્ઞેન યજ્ઞ દ્વારા તૃતીય વિભક્તિ છે. યજ્ઞેન યજ્ઞમય જંત દેવા હસ્તાની ધર્માણી પ્રથમાન્યા યજ્ઞેન એવ યજ્ઞમ ઉપજુહવતી સ્વાહા ઉપજીવતી સ્વાહાકાર કરે છે, પરમેશ્વરને દ્રવ્ય દ્વારા અર્પણ કરે છે. કેટલાક લોકો યજ્ઞ કરી શકતા નથી તો દ્રવ્ય અર્પણ કરે છે. પછી ભગવાન તો છેવટે એમ પણ કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપશ્નામિ પ્રયતાત્મનઃ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કરુણા જુઓ કે આ બધું પ્રાપ્ત ન મળી શકે જેને એ ફક્ત પત્ર પુષ્પ અને ફળનું મને અર્પણ કરે તો પણ એ ભક્તિપૂર્વક જો અર્પણ કરતો હોય તો અર્જુન એ યજ્ઞની માફક હું સ્વીકાર કરું છું. આટલી બધી કરુણા પરમેશ્વરની છે. સર્વા શ્રોત્રાનિન્દ્રિયાણ્યાન્યે સંયમાગ્નિષુ જુહ્વતી શબ્દાદીન વિષયાન્યન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. બોલો હવે કે છે શ્રોત્રાદિની, શ્રોત્ર ઇત્યાદિની એટલે શ્રોત્રાદિની શ્રોત્ર ઇત્યાદિ આપણી જે ઇન્દ્રિયો છે, કર્ણ ચક્ષુ નાસિકા મુખ ઇત્યાદિ બધી ઇન્દ્રિયો છે, બરાબર? શ્રોત્રાણી ઇન્દ્રિયાણી શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી બધું બહુવચનમાં ચાલે. અન્યે અન્યે સંયમાગ્નિષુ જુહવતી, સંયમની અંદર તેઓ આહુતિ આપી રહ્યા. જુહવતી એટલે આહુતિ આપવી. સંયમ અગ્નિષુ અગ્નિ સંયમ રૂપી અગ્નિમાં, એમ કહેવાય સંયમ રૂપી અગ્નિમાં. કારણ કે ઉપાસકની પાસે, બ્રહ્મજ્ઞાની પાસે, ભક્તની પાસે ઘણી બધી લાલસાઓ આવે છે, છતાં પણ પોતાની ઇન્દ્રિયોને એ યજ્ઞની માફક તેમાં હોમી દે છે, બરાબર? સંયમ રૂપી અગ્નિમાં હોમી દે છે, એને કંઈ અસર થતી નથી. છતાં પણ આ બરાબર છે. આ તો બહુ હાઈ લેવલની વાત છે બેન, કારણ કે આ પોસિબલ ક્યારે થાય છે? કારણ કે આ જે સંન્યાસીઓની મેં જ્યારે આખી હિસ્ટ્રી સાંભળી ત્યારે એ લોકો એવું કહ્યું કે છેક ઇન્દ્રિયોને એની અપેક્ષા ન જાગે એટલા માટે, લાલસાઓ ન જાગે માટે એનું વધ પણ કરી નાખે છે ઇન્દ્રિયોનો ત્યાં સુધી. કારણ કે એમને ખબર છે કે લાલસા ક્યારે પ્રગટ થાય ખબર નથી, અને એમાં ક્યારે એક આખું જે પતન હોય છે એ પણ નિશ્ચિત હોય છે. એટલે કે છે કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ઋષિ મહર્ષિઓ, સંન્યાસીઓ, સાધુઓ બહુ જ ઊંચા લેવલ ગયા પછી પણ ગબડી ગયા જ પડ્યા છે. એટલે સંયમરૂપી અગ્નિ જે છે એને સાચવવા માટે પરમેશ્વરનું સતત સ્મરણ હોય, નિધિધ્યાસન હોય, શ્રવણ હોય, પઠન હોય તો આ શક્ય છે, ટકી શકે છે. તમને કેમ લાગે છે? બરાબર કહું છું કે નહીં? બરાબર છે. હા, સંયમાગ્નિ અઘરું છે કરવાનું, એટલે તો બધા ઋષિ મુનિઓ નથી થતા. હવે સમજી ગયા તમે બરાબર. એટલા માટે તો આ દરેક યજ્ઞની અંદર કે દરેક ધર્મની અંદર તમે જુઓ તો શરીરને કષ્ટ આપવાની કેટલીક જબરજસ્ત ક્રિયાઓ પણ હોય છે. કરેક્ટ. પણ અહીંયા પરમેશ્વરની કરુણા તો જુઓ કે તમને એમાંથી પણ બહાર કાઢીને એમ કે છે સ્મરણ માત્રેણ જપધ્યાનથી પણ હવે તો હું કળિયુગમાં લભ્ય છું. આવી વિશેષ વાત તો પરમેશ્વર સિવાય કોઈ કહી શકે નહીં. તમે જો વેદ માર્ગમાં જાઓ તો વેદ માર્ગની અંદર કઠિન માર્ગો જ છે બધા, બહુ કઠિન માર્ગો છે. અને એ માર્ગની અંદર તમને પછી એમ થાય કે શું કરું, તો પછી કળિયુગની અંદર ભગવાને કહ્યું જ્ઞાન માર્ગ
અને ભક્તિ માર્ગ એ ઉત્તમ છે. જ્ઞાન માર્ગ કરતાં પછી ભક્તિ માર્ગને બહુ બહુ જ પ્રાધાન્ય ભગવાને આપ્યું છે. કહ્યું છે કે જ્ઞાની તો મારું મસ્તિષ્ક છે, મસ્તિષ્ક મારું જ્ઞાન છે, પરંતુ ભક્ત તો મારું હૃદય છે. હૃદય વગર જીવન ચાલી શકે ખરું? એક સેકન્ડ. હેલો, હા બોલો બોલો. સંયમાગ્નિષુ જુહ્વતી, સંયમ રૂપી અગ્નિમાં પોતાના તમામ વિષયોને તે હોમી દે છે. તો આ ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવે છે સંયમાગ્નિષુ જુહ્વતી, સંયમરૂપી અગ્નિમાં પોતાના ઇન્દ્રિયોને તે હોમી દે છે. અને કેટલાક લોકો શબ્દ આદિન વિષયાન, કેટલાક શબ્દ વિષયો ઇન્દ્રિયરૂપી અગ્નિમાં પણ હવન કરી નાખે છે. એટલે મૌન થઈ જાય. વિષયાની નહીં, વિષયાન ઇન્દ્રિયાગ્નિષુ, ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતી. કારણ કે ઇન્દ્રિયરૂપી અગ્નિની અંદર હવન કરીને, અર્થાત પ્રીતિ અને દ્વેષ રહિત એ લોકોનું આ યજ્ઞ હોવાના કારણે તે આ સંસારમાં રહેવા છતાં પણ એ જુહવતી એટલે હવન કરી નાખે છે, એટલે ત્યાગ કરી નાખે છે. હવનનો ત્યાગ છે, ત્યાગ કરવો. સર્વાણીન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચાપરે આત્મસંયમ યોગાગ્નૌ જ્ઞાનદીપિતે. બીજા કેવા યોગીઓ છે? સર્વ ઇન્દ્રિય કર્માણી, બધી જ ઇન્દ્રિયોના કર્મના વ્યવહારોને, સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચ પ્લસ અપરે ચાપરે આત્મસંયમ યોગાગ્નો, આત્મરૂપી સંયમ કરીને જુહ્વિતે જ્ઞાનદીપિતે, જ્ઞાનરૂપી, બરાબર, બધા જ કર્મો જ્ઞાનરૂપી યજ્ઞની અંદર તેઓ હવન કરી નાખે છે, હોમી નાખે છે. એટલે એને કંઈ અસર થતી નથી. કર્મ કરતો હોવા છતાં પણ એને કોઈ કશી અસર થતી નથી. તે ભાવ પ્રગટ થાય છે. યાદ રાખજો બેન. હવે કયા કયા યજ્ઞ શ્રેષ્ઠ છે એ ભગવાન અહીં આગળ વાત કરે છે. દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતાઃ. હવે કેટલાક વસ્તુ કેવું કરે છે કે અપરે એટલે બીજાઓ, દ્રવ્યયજ્ઞાઃ, દ્રવ્યયજ્ઞનો ખર્ચ કરે છે. કેટલાક લોકો દ્રવ્યનો અર્થ ભેગું કરીને પછી યજ્ઞ કરે, મોટા મોટા યજ્ઞો કરે, કારણ કે એમાં અભિમાન પણ સમાયેલું છે. મેં આ યજ્ઞ કર્યો, મેં પેલો યજ્ઞ કર્યો. જેમ તમે પુરાણોમાં સાંભળ્યું હશે, જોયું જ હશે કે યજ્ઞની અંદર પણ પોતાનું એક સામર્થ્ય બતાવવા માટે એટલે પોતપોતાના સામર્થ્યને બતાવવા માટે દ્રવ્યયજ્ઞ કરતા હોય છે. હા, અને કેટલાક છે તપયજ્ઞ કરે છે, તપ કરે છે. હંમેશા પ્રાતઃકાલે 4 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, હા, અને ગુરુ દ્વારા મંત્ર પડ્યો હોય તો, અથવા તો પોતે જ પોતાના ગુરુ થઈને જે મંત્ર એને ગમે છે, અથવા જે તત્વ એને ગમે છે, જે દેવત્વ ગમે છે, જે પરમેશ્વર જે એને ગમે છે, મનમાં પ્રસન્ન થાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે હૃદયમાં, તેને તે સ્મરણ કરવાનું ચાલુ કરે છે. કેમ? જો એ ભગવદ્ ગીતા વાંચતો હોય તો ભગવદ્ ગીતાનો અધ્યાય પ્રાપ્ત કરે. જો બીજા કંઈ શ્લોક શીખ્યો હોય તો તે ચાલુ કરે. સ્તુતિ શીખ્યો હોય તો તે સ્તુતિ પણ ચાલુ થઈ જાય. મંત્ર એને આવડતા હોય તો તે મંત્ર બોલવા માંડે છે. પ્રાતઃકાલની અંદર હું પણ ઘણી વખત આપણે ઉઠીએ છીએ તો આપણે આપણાને જે ગમતા શ્લોકો જે છે એ આપણે પ્રારંભ કરી દઈએ છીએ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચિમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્નાં. ભગવદ્ ગીતાનો નથી, આ શ્રીમદ્ ભાગવતનો છે. અન્યાંશ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. યોંતઃ પ્રવિશ્ય મમ વાચી ઇમામ પ્રસુપ્તામ. હે, આ એ હું એનું ચિંતન કરી રહ્યો છું
કે જે મને મારા અંતરમાં મારા હૃદયમાં પ્રવેશ કરીને મારી વાણી દ્વારા એની સ્તુતિનો પ્રારંભ કરાવે છે, પ્રાપ્ત કરાવે છે મને. હું એની વંદના કરું છું કે જે બ્રહ્મ અથવા જે ઉપાસના જેની કરી રહ્યો છું, જે શ્રી કૃષ્ણ રાધાકૃષ્ણ મને બહુ પ્રિય છે, તો એની રીતે એને સ્મરણ કરીને હું એનો પ્રારંભ કરું છું. કેમ કે એની કરુણાથી મારી સ્મૃતિ અને મારી વાણી ખીલી ઉઠે છે, પ્રકાશિત થાય છે. સમજાય? આ બધું બહુ ગહન વસ્તુ પણ સારી વસ્તુ છે, બહુ સરળ છે. આપણને ભગવાને સરળતા પણ એટલી જ આપી છે શ્લોકોની અંદર. મમ વાચી મીમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિ, મારી જે શક્તિઓ પડી છે તેને પણ જાગૃત કરે છે. અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગા, તમારા હસ્ત ચરણ શ્રવણ આખું જે નિધિધ્યાસન કરવાનું આપણું જે સ્વરૂપ છે એ મારા સમુખ પ્રગટ થઈ જાય છે. મૂર્તિ ન હોવા છતાં પણ પ્રગટ થાય છે. કારણ કે એક વખત દર્શન કરો છો તો કોન્શિયસ માઇન્ડની અંદર તે મૂર્તિ વાસ્તવમાં પ્રગટ દર્શન કરવા જાઓ ત્યારે તમારા હૃદયમાં એ પ્રારંભ કરી દે, પ્રવેશ કરવાનો અને કરી દે છે. અને જ્યારે તમે ચિંતન મનનમાં બેસો છો આંખ બંધ કરીને ત્યારે પ્રગટ થાય છે. એટલે આ શ્લોકો દ્વારા પણ ચિંતન મનન કરવાની એક આખી રીત છે. રાઈટ? તો અહીંયા શ્લોકની અંદર એમ કહ્યું કે કેટલાક તો દ્રવ્ય યજ્ઞ કરે છે, તો કેટલાક તપયજ્ઞ કરે છે, કેટલાક યોગ યજ્ઞ કરે છે. જુઓ અહીંયા ડિફરન્ટ યજ્ઞોની ક્લેરિફિકેશન હી હેઝ શોવન દેટ ધેર આર મેની યજ્ઞાસ. દેટ ઇઝ અ દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગ યજ્ઞ, કર્મયજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, આ બધા યજ્ઞ છે. અને એમાંથી પ્રાપ્ત પોતાને જે યોગ્ય લાગે એ પ્રમાણે યોગી કરી અને મુક્ત થઈ જાય છે. સંશિત વ્રતાહ, જો અપરે દ્રવ્યયજ્ઞાઃ તથા તપયજ્ઞાઃ, તપોયજ્ઞાઃ, યોગયજ્ઞાઃ ચ સંશિત વ્રતાઃ. એટલે અહિંસા ઇત્યાદિ વ્રત પણ એની પાસે આવેલા જ હોય છે, હિંસા કરતા નથી. એવા પણ કેટલાક છે એમ કહેવાનો મતલબ છે. અને કેટલાક સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, કેટલાક સ્વાધ્યાય કરવાવાળા હોય છે, નિત્ય પઠન કરવાવાળા હોય છે, એને સ્વાધ્યાય કહેવાય. બરાબર? એટલે યજ્ઞની અંદર જે અલગ અલગ પ્રકારના બ્રાહ્મણો જ્યારે બેસે છે ને ત્યારે કહે છે કે ભાઈ પાઠકાહ પઠધ્વમ, જે પાઠકો છે પાઠ કરવાવાળા એ પઠન કરે. જાપકાહ જપધ્વમ, જે જપ કરવાવાળા છે તે જપ કરો. આચાર્ય જે છે ને આજ્ઞા આપે છે એને પાસે સાથે આવેલા બ્રાહ્મણોને કે ભાઈ તમે તમારું જે અહીંયા સ્થાન છે એ જપ કરવા માટે તો તમે જપ કરો. કેટલાકને કહે છે કે તમે પાઠ કરો, પઠન. એટલે આ એક સિસ્ટમ બનાવેલી છે એની અંદર, અને એ પ્રમાણે બધા ચાલે તો યજ્ઞ પછી એનો પૂર્ણ થાય છે. અને યજ્ઞની અંદર જે એને સંકલ્પો કર્યા હોય તે એને પ્રભુ આપે પણ છે. બરાબર? અને કેટલાક સ્વાધ્યાય યજ્ઞવાળા છે, કેવલમ પાઠ પૂજા કરવી, પાઠ જ કરવો એ એનું સ્વાધ્યાય યજ્ઞ છે. બોલાવીએ છીએ મહારાજો, ગોર મહારાજોને, તો એમાં 2-4 હોય ખાલી પાઠ કરવા વાળા જ હોય છે. હા, પાઠ કરવા વાળા હોય અને કેટલાક જપ કરવા વાળા હોય છે. નહીં જ કહું, કેટલાક જપ જ કરે ને કેટલાક સમજાવે. હા, એટલે જપયજ્ઞ શ્રેષ્ઠ કહેવાય. પછી આવશે આગળ તમને એ જપત્વમ છે ને, એ જપત્વા વાળા સૌથી શ્રેષ્ઠ હોય છે. એ ભગવાન એની અંદર આમાં બતાવશે તમને. એટલે કેટલાક સ્વાધ્યાયી છે અને કેટલાક જ્ઞાન યજ્ઞ કરવા વાળા પણ છે. જ્ઞાન દ્વારા જ ઉપાસના કરે છે, કોઈ જાતની અને કોઈ આહુતિઓની કે યજ્ઞની જરૂર પડતી નથી. એમ વાત કરી. હવે પછી બીજા કેટલાક એવા છે, અપાને જુહ્વતિ પ્રાણમ, પ્રાણે અપાનમ તથા પરે, પ્રાણાપાન પ્રાણાયામ પરાયણ. હવે તમે લોકો જુઓ, તમે પણ સવારે યોગ કરો છો, પ્રાણાયામ કરાવે છે કે નહીં? આપણા જે પતંજલિ વાળા બાબા છે એ પ્રાણ ઉપર બહુ ધ્યાન રાખે છે, પ્રાણાયામ કરાવે છે બધાને. આખી સંસ્કૃતિ એને પાછી પુનર્જીવિત કરી દીધી, લુપ્ત થઈ ગયેલી સંસ્કૃતિને પાછી લઈ આવ્યા. રાઈટ? તો અપાને પ્રાણાપાને અપાનની અંદર, પ્રાણ અને અપાનની અંદર પોતાના વિષયોને જુહવતી એટલે હોમે છે. પ્રાણે
અપાનમ જુહવતી, પ્રાણપૂર્વક અપાન વાયુને પણ તેમાં જ હોમી દે છે. પ્રાણ, પાન, અપાન એમાં 5 પ્રકારના છે. પ્રાણ, અપાન, બરાબર, પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વા, સમાનાય સ્વા, ઉદાનાય સ્વા, એમ 5 પ્રકારના પ્રાણ છે. કયા કયા છે? પ્રાણાય સ્વાહા, પ્રાણ, અપાન, અપાન, પ્રાણાય સ્વા, અપાન, પ્રાણાય સ્વા, અપાનાય સ્વા, વ્યાનાય સ્વાહા, વ્યાનાય આકાશ, સમાનાય, આકાશ, આ સમાનાય, અપાન પછી અપાન પછી વાયુ, વાયુ, પ્રાણોપાન, વ્યાન, સમાન, હવે સમાન આવશે, સમાન, અને ઉદાન. ઉદાન. હા, એ શરીરમાં જ રહેલા છે અને એ શરીરની અંદર એના પોતપોતાના સ્થાન છે. બ્રહ્મરંધ્ર તો અહીંયા તમને ખબર જ છે કે બ્રહ્મરંધ્ર અહીંયા છે. પછી નિત્ય કુંડલીની જાગૃતિ કરવી, કુંડલીની, એ બધા યોગની પ્રક્રિયાઓ છે. અને કેટલાક લોકો ફક્ત યોગના દ્વારા જ પરમેશ્વરને ચિંતન મનન પામે છે. એને પછી બીજી કોઈ જરૂરત રહેતી નથી. એવા પણ કેટલાક યોગીઓ છે. એમ ભગવાન અહીંયા ડિફરન્સ જો એકચ્યુઅલી ભગવાન અહીંયા અર્જુનને એ સમજાવી રહ્યા છે કે આટલી પ્રકારનું બધું ચાલી રહ્યું છે ને આટલી પ્રકારનું બધું હોય છે. અર્જુન અહીંયા એ પણ ધ્યાન રાખજો રહસ્યની અંદર. અપાને જુહવતી પ્રાણમ, પ્રાણાપાન ગતિરુદ્ધવા, અને પોતાની ગતિ. એકચ્યુઅલી અપાનનો અર્થ શું થાય? અપાન છે ને અપાન વાયુ છે, ઉર્ધ્વ, અને અતઃ નીચેથી પણ વાયુ મુક્ત થાય છે ને. હા, અપાન વાયુ કહેવાય એને. અને એને પ્રાણમાં જ હોમી દે છે. ઓકે. એટલે આ બધું આમાં બહુ સમજવા જેવી વસ્તુ એ છે કે જે યોગના પ્રકારો છે, પ્રાણના જે પ્રકારો છે તે યોગીઓ જાણે છે અને યોગીઓ એના દ્વારા જ એની ચિંતન મનન કરતા હોય છે અને એમાં જ એમને આનંદ પણ આવે છે અને એની અંદર એ યુક્ત રહે છે, સમાયેલા રહે છે અને પોતાની ઇન્દ્રિયોને એમાં હોમી દે છે. કરેક્ટ. બરાબર. અને એ યોગના જે અભ્યાસુઓ છે એમને ખબર જ છે કયા કયા યોગની અંદર કઈ સ્થિતિ રહેલી છે. કુંડલીની જાગૃત થાય પછી ક્યાં આવે? હૃદયમાં આવે, પછી અહીંયા સ્તન સુધી આવે, પછી કંઠ સુધી આવે છે. બરાબર. પછી કપાળની અંદર આવે છે બ્રહ્મરંધ્ર સુધી, પછી બ્રહ્મરંધ્ર આવે છેલ્લે. બરાબર. તો એ બધે પ્રાણની પ્રક્રિયાઓ પ્રમાણે એ પોતાના પ્રાણને પછી છોડી દે છે. કરેક્ટ. સમાધિમાં ચાલો જાય છે. સમાધિમાં ચાલી જાય છે. બરાબર. એ પણ પ્રકારના યોગીઓ છે એવી કહેવાની વાત છે અહીંયા પરમેશ્વર દ્વારા. હા. અપરે નિયતાહારઃ પ્રાણાન પ્રાણેષુ જુહવતી સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષાઃ. અને બીજા કેવા છે? નિયતાહારઃ, ઉપવાસ કરે છે હંમેશા, આહાર બહુ ઓછો લે છે. નિયતાહાર. તો નિયત આહાર. નિયમિત. એની સંધિ છોડું તો નિયત. નિયત એટલે નિયમિત. આહારાહા એટલે ગીતાનો અધ્યાય 6 આવશે એની અંદર 17મા શ્લોકની અંદર પણ આ વસ્તુ બહુ મસ્ત સમજાવી છે, આપણે જોઈશું. યોગીજન છે આ બધા. કેવા છે? યોગીજન. પ્રાણાન પ્રાણેષુ જુહવતી, પોતાના પ્રાણની અંદર પ્રાણને હોમી દે છે, એટલે સમાધિ કરવી એમ. યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, યજ્ઞ દ્વારા જેમના પાપ નાશ થયા છે તેવા. યજ્ઞ ક્ષપિત કલ્મષાહ પ્રાણાન પ્રાણેષુ એવ જુહવતી. અને યજ્ઞ ક્ષપિત કલ્મષાહ એટલે પોતાના યજ્ઞ દ્વારા પોતાના પાપનો નાશ કર્યો છે તેવા. તમને એમ થશે કે તો પછી ઈશ્વરભાઈ યોગીઓ છે ને જો પાપ કર્યા હોય, પાપ કરવાના માટે પાપને હોમવાનો હોય તો એવો પ્રશ્ન થાય કે નહીં? તો એ એમ કે છે
કે એમને તો એક જ વસ્તુ છે કે શરીર મળ્યું છે એ પણ પૂર્વજન્મના કારણે મળ્યું છે અને પૂર્વજન્મના કારણે સંસ્કારો અને પાપ બંને જોડાયેલા છે, એટલા કારણે મારે એમને બાળવા છે. ભાવના એમની એવી છે. એટલે પ્રાણાન પ્રાણેશુ જુહ્વતી શબ્દ જુહ્વતી હોમ કરે છે. અને આ બધા કેવા છે? યજ્ઞ ક્ષપિત કલ્મષાહ સમજાવો તો. યજ્ઞ ક્ષપિત, યજ્ઞની અંદર. યજ્ઞની અંદર. ક્ષપિત એટલે હોમવું, હોમવું, નાખવું. કલ્મશ એટલે પાપ. પાપ બધું. એ તે સર્વે અપી યજ્ઞવિદઃ, આ બધાને યજ્ઞ કરવાવાળા તું જાણ એમ કહ્યું.